દુર્ઘટના બાદ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી છતી થઈ છે। વિદ્યાર્થીઓ હજુ પણ જીવના જોખમે શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે। તાંદલજા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં કેટલાક જર્જરિત ભાગને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે। જો વૈકલ્પિક વ્યવસ્થા મળે ત્યાં સુધીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમને કોર્પોરેશન તરફથી જે નોટિસ મળી છે તેના અનુસંધાને જે પશ્ચિમ વિભાગનો એરિયા છે તે વાપરવો હિતાવહ નથી, જેને લઈ અમે વધુ કોર્ડન કરીને બાળકોને તે બાજુ જવા દેતા નથી અને વૈકલ્પિક વ્યવસ્થા કે મકાન શિફ્ટ કરવાનું થાય તો એની વ્યવસ્થા શાળા લેવલે પણ અમે શોધી રહ્યા છે। નોંધનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે, જેને નોટિસ આપવાની સાથે સાથે કેટલીક શાળાઓ બંધ પણ કરવામાં આવી છે।